સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। તો આપણે ગઈકાલથી અગાઉ આજના નવા લેક્ચરની અંદર આજે આપણે શું શીખવાના છીએ તો પાર્ટ ઓફ સ્પીચનો કંજક્શનનો જે મુદ્દો કહીએ ટોપિક કહીએ એ આપણે શીખવાનો છે। હાલ આપણે આજે પાર્ટ ઓફ સ્પીચના અલગ અલગ જે ભાગ છે જે આપણે જોઈ રહ્યા છીએ જે આપણે શીખી રહ્યા છીએ એ હાલ ખાલી ને ખાલી તમને ઉપર છલ્લી જે કહેવાય એ માહિતી તમને મળી રહી છે। એ ટોપિકને આપણે ડીપમાં પછી અલગથી શીખવાના થશે। કંજક્શન છે આજનો ટોપિક સાતમો કંજક્શન છે। આના અગાઉના લેક્ચરમાં આપણે પ્રીપોઝિશન લીધું હતું તો પ્રીપોઝિશન અને કંજક્શન આ બધાના અલગથી ડીપમાં ટોપિક લેવા પડશે। તો આ જે ટોપિક છે આજે પાર્ટ ઓફ સ્પીચનો એ છે કંજક્શન। કંજક્શન તો કંજક્શન એટલે કે સંયોજકો। તો સંયોજકો આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ। તો જોઈએ બે શબ્દો કે બે સમાન વાક્યોને જોડવા માટે વપરાતા શબ્દને કંજક્શન કહે છે। કંજક્શનનો મતલબ શું તો ભેગું કરવું, અલગ અલગ જે બધું વિખેરાઈ ગયું હોય એને જોડવામાં આવે ત્યારે આપણે કંજક્શનના ટોપિક આપણને આવડતું હોય તો આપણે એ વાક્યને જોડી શકીએ। હવે આપણે ગ્રામરની અંદર કે કોઈ પણ વાક્યની અંદર કોઈ પાઠની અંદર કે ગમે ત્યાં આપણને જે વાક્ય આપવામાં આવ્યું હોય છે એની અંદર અલગ બે ત્રણ વાક્યો થતા હોય છે તો એ વાક્યને આપણે ભેગા કરવાના થાય ત્યારે આપણે કંજક્શનનો ઉપયોગ કરવો। કંજક્શનનો ઉપયોગ કરવાથી વાક્ય થઈ જાય પણ કંજક્શનની અંદર કેટલા કંજક્શનો આવે છે તો ઘણા બધા પ્રકારના કંજક્શનો છે। ખાલી આપણે અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે એટલા તો છે, એના ઉપર આપણે ઘણા બધા શીખવાના આવે છે, બરાબર। તો આજે આપણે જોઈએ ગયેલા કંજક્શન એટલે સંયોજકો અને કંજક્શનનો મતલબ થાય જોડવું, એટલે કે બે કર્તા, બે ક્રિયાપદ, બે કર્મ, બે વાક્યો આવું અલગ અલગ વસ્તુને આપણે ભેગી કરવાની થાય તો આપણે કંજક્શનનો ઉપયોગ કરવો પડે। કંજક્શન એટલે કે જોડવું, એનો મતલબ કે સંયોજકો। તો બે શબ્દો, બે અલગ અલગ શબ્દો હોય એ બે શબ્દોને તમારે જોડવાના। બે સમાન વાક્યો કે કોઈ બે વાક્ય હોય કે ભાઈ હું જલ્દી ઘરે આવ્યો, મેં ખાધું। હું ઘરે જલ્દી આવ્યો, મેં ખાધું, આવી રીતે વાક્ય લખી શકીએ। મેં તો હું જલ્દી ઘરે આવ્યો, મેં ખાધું। તો આ બે જે વાક્યો હતા એને આપણે જોડવા માટે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ હું જલ્દી ઘરે આવ્યો અને ખાધું। તો આખું વાક્ય જે હતું હું જલ્દી આવ્યો, મેં ખાધું, આ બે વાક્યો હતા એને આપણે એક જ વાક્યની અંદર ફેરવી દીધું કે હું જલ્દી આવ્યો અને ખાધું। તો ગુજરાતીમાં આપણે તમને ખબર પડી ગઈ છે કે શેના વડે મેં વાક્ય જોડ્યું કે હું જલ્દી ઘરે આવ્યો અને ખાધું। તો જે અને જે મેં કર્યું એ મેં શું કર્યું બે વાક્યોને ભેગા કર્યા। કયા શબ્દથી ભેગા કર્યા તો એન। તો ગુજરાત અને એટલે કે ગુજરાતીમાં અને એટલે ઇંગ્લિશમાં આપણે કહીશું એન। પણ આ દરેક શબ્દ ક્યાં કેવી પોઝિશનમાં મુકાય છે, કેવા અર્થમાં મુકાતા હોય છે કંજક્શન એ આપણે જોવાનું થશે। એ આપણે એના અલગ અલગ ટોપિકમાં જોઈશું। તો જોઈએ આપણે કે બે શબ્દો કે બે સમાન વાક્યો, બે શબ્દો તો આપણે કીધું કે ભાઈ હું ગુજરાતી ભણાવું છું, હું અંગ્રેજી ભણાવું છું। લખું બોર્ડ ઉપર એટલે તમને ખ્યાલ આવશે। હું ની જગ્યાએ આપણે કોઈ બીજાનું નામ લખીએ કે ભાઈ અલ્પેશભાઈ ગુજરાતી ભણાવે છે। અલ્પેશ
અલ્પેશભાઈ હિન્દી ભણાવે છે. તો બે વાક્યો થયા. જોઈએ, અલ્પેશભાઈ ગુજરાતી ભણાવે છે, અલ્પેશભાઈ હિન્દી ભણાવે છે. તો બે વાક્યો હતા. તો એ બે વાક્યને આપણે જોડવા શું કહીશું? તો આ બે વાક્યને આપણે જોડવું હોય તો આપણે કહીએ કે કોમન એકવાર લઈ શકીએ ને, તો કહી શકીએ અલ્પેશભાઈ ગુજરાતી અને બીજું શું હતું? તો હિન્દી. તો આપણે લખી શકીએ અને હિન્દી ભણાવે છે. કાં તો આપણે એવું પણ બોલી શકીએ કે અલ્પેશભાઈ કાં તો હિન્દી અલ્પેશભાઈ કાં તો ગુજરાતી અથવા હિન્દી ભણાવે છે. આવું આપણે વાક્ય લખ્યું. તો ભાઈ અલ્પેશભાઈ ગુજરાતી ભણાવે છે, અલ્પેશભાઈ હિન્દી ભણાવે છે. તો આપણે એમ કહી શકીએ અલ્પેશભાઈ બે ભણાવતા હોય તો આપણે એમ કહી શકીએ કે અલ્પેશભાઈ ગુજરાતી ભણાવે છે અને હિન્દી ભણાવે છે. તો વાક્ય એક થઈ ગયું. એવી જ રીતે અલ્પેશભાઈ આપણે બેમાંથી એકની વાત કરવી હોય આપણે એવું પણ કહી શકીએ કે અલ્પેશભાઈ કાં તો ગુજરાતી અથવા હિન્દી ભણાવે છે. જે કાં તો ને અથવા જે આપણે મૂક્યું એ આપણું શું થઈ ગયું? ગુજરાતીમાં કંજક્શન થઈ ગયું. તો આને કહેવાય કંજક્શન. તો બે વસ્તુને જોડવા આપણે એવું પણ કીધું મારા ભાઈએ મોબાઈલ ખરીદ્યો. મારા ભાઈએ એક્ટિવા ખરીદ્યું. તો મારા ભાઈએ મોબાઈલ ખરીદ્યો, મારા ભાઈએ એક્ટિવા ખરીદ્યું. તો આપણે આને જોડવું હોય તો આપણે બે નામ છે, બે વસ્તુ છે. કઈ છે વસ્તુ? તો મોબાઈલ અને એક્ટિવા. હવે આને જોડવી છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ મારા ભાઈએ મોબાઈલ અને કાં તો કહી શકીએ અથવા જે કહેવું હોય આપણે કહી શકીએ મારા ભાઈએ મોબાઈલ અને બીજું શું કીધું છે? એક્ટિવા ખરીદ્યું. તો બીજી રીતે એવું કહ્યું કે મારા ભાઈએ મોબાઈલ અથવા એક્ટિવા ખરીદ્યું. બેમાંથી કાં તો બેમાંથી આપણને ખબર નથી. આ અટકળ વચ્ચે આપણે કહી શકીએ કે મોબાઈલ ખરીદ્યો અથવા એક્ટિવા ખરીદ્યો. અને કહીએ તો બંને ખરીદ્યો. અને આ રીતે આપણું વાક્યને જોડવા માટે બે વાક્યો અથવા તો બે વસ્તુને જોડવા માટે આપણે કંજક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો કંજક્શન એટલે કે જોડવું, સંયોજક થાય, સંયોજન કરવું, જે અલગ અલગ વિખેરાઈ ગયું છે એને ભેગું કરવાનું કામ કરે છે. હવે એ વિખેરાઈ ગયેલાની અંદર જે છૂટું પડેલું છે એની અંદર બે વાક્યો હોઈ શકે, બે વસ્તુ હોઈ શકે, ગમે તે અલગ હોઈ શકે, બે ક્રિયાઓ હોઈ શકે. તો કીધું ને કે હું જલ્દી ઘરે આવ્યો અને મેં ખાધું. તો બે ક્રિયાઓ થઈ ને કે હું જલ્દી ઘરે, એક આપવાની ક્રિયા થઈ અને એક ખાવાની ક્રિયા થઈ. તો આપણે જોડી શક્યા કે મેં જલ્દી ઘરે આવ્યો અને ખાધું. તો મારે બે વાક્યો ના બોલવા પડે, મેં જલ્દી ઘરે આવ્યો અને મેં ખાધું. તો આપણે બે વાક્યો થયા. એ બે વાક્યો પછી આપણે એક કરવું હોય તો હું જલ્દી ઘરે આવ્યો અને ખાધું. તો આખું વાક્ય સીધું થઈ જાય છે. હવે એને આપણે ઇંગ્લિશમાં લખવું પડે. બરાબર? તો પહેલા ગુજરાતી સમજીએ તો આપણે ઇંગ્લિશમાં લખી શકીએ. તો પાર્ટ ઓફ સ્પીચ નો સાતમો મુદ્દો છે કંજક્શન. સંયોજકો થાય. બે શબ્દો કે બે સમાન વાક્યોને જોડવા માટે વપરાતા શબ્દને કંજક્શન કહે છે. અહીંયા લખેલું જ છે. જોઈએ હવે આપણે એક્ઝામ્પલ લઈને તમને થોડો વધારે ખ્યાલ આવશે કે ભાઈ દીપ્તિ wrote a letter. દીપ્તિ wrote a letter. તો આપણને ખબર છે
એન્ડ પોસ્ટેડ ઇટ અને પોસ્ટેડ કરી નાખ્યું. તો ભાઈ અહીંયા શું કહે છે ભાઈ મિત્રો કે અહીંયા એવું કહે છે કે દીપ્તિ એ કર્તા છે, wrote એ ક્રિયાપદ છે, a letter એ કર્મ છે. તો આપણે જે ગુજરાતી વાક્ય લખીએ છીએ એ પ્રમાણે પહેલા શું આવે? કર્તા, ક્રિયાપદ અને કર્મનું જે ફોર્મેટ છે એ તો એમને એમ રહેશે. તો ભાઈ આપણે મિત્રો કહી શકીએ કે ભાઈ દીપ્તિએ પત્ર લખ્યો. દીપ્તિએ પત્ર લખ્યો. આપણે એન્ડ નથી, હાલ આપણે એન્ડ કાઢી નાખીએ. અહીંયા વાક્ય પતી ગયું અને આપણે લખીએ દીપ્તિ posted it. દીપ્તિ wrote a letter, દીપ્તિ posted it. એનો મતલબ કે ભાઈ દીપ્તિએ પત્ર લખ્યો. બીજું વાક્ય આપણે એમ કહીએ કે દીપ્તિએ it એટલે તેને, તેને એટલે કે આ પત્રને, અથવા તો ઉલ્લેખ કરવો હોય તો કૌંસમાં કરીએ a letter ને શું કર્યો? પોસ્ટેડ કર્યો. એટલે કે આપણે ડાકઘરની અંદર જેમ આપણે કોઈ કુરિયર કહીએ છીએ એ રીતે પોસ્ટ કરવા દઈએ ને આપણે એ રીતે. તો ભાઈ દીપ્તિએ પત્ર લખ્યો અને એને પોસ્ટ કર્યો. આવું આ વાક્ય થાય. તો દીપ્તિએ પત્ર લખ્યો, દીપ્તિએ એ પત્રને ઈટ એટલે તે પત્રને, અથવા તો ઉલ્લેખ કરીએ તો કહીએ એ પત્ર જે આપણે પત્રની વાત કરીએ છીએ એ પત્રને શું કર્યો? પોસ્ટેડ કર્યો. જેમ કે બે આપણે પોસ્ટ ઓફિસમાં જઈએ પત્રને આપણે લાલ પેટીમાં નાખીએ છીએ, પોસ્ટ કર્યું કહેવાય. બરાબર? તો કહેવાનો મતલબ બે વાક્યો હતા આપણી પાસે. હવે આ બે વાક્યોને આપણે જોડવા છે. તો બે વાક્યને જોડવા માટે હવે આપણે શું કરીશું? તો ભાઈ આપણે સીધું જ કહી શકીએ ગુજરાતીની અંદર કે દીપ્તિએ પત્ર લખ્યો અને પોસ્ટ કર્યો. આપણે વારે કરી દીપ્તિ બીજી વાર કહેવાની જરૂર. દીપ્તિએ પત્ર લખ્યો અને પોસ્ટ કર્યો. તો જોઈ શકીએ આપણે વાક્ય કેવી રીતે બને છે. તો દીપ્તિ wrote a letter, દીપ્તિ posted it. તો આપણે એને સીધું જ આપણે આપણી ભાષાની અંદર રજૂઆત કરવી હોય તો એવું કહી શકીએ કે દીપ્તિ wrote a letter and કહી શકીએ posted it અને એને પોસ્ટ કરી દીધો. એ પત્ર હતો એને મોકલી દીધો, પોસ્ટ કરી દીધો. તો આ વાક્ય આપણી પાસેથી આખું નીકળી જાય. હવે વારે ઘડીએ દીપ્તિ લખવાની જરૂર નથી, વારે ઘડીએ લેટર લખવાની, કારણ કે એ તો એની ક્રિયા જે બે ક્રિયા જે એને કર્યું છે શું અલગ કર્યું છે? દીપ્તિએ જ કર્યું છે. શું કર્યું છે? લેટરને જ કંઈક કર્યું છે. તો એક હતી એને શું લખ્યો હતો? એક પત્ર એને લખ્યો હતો અને એ પત્રને એને પોસ્ટ કર્યો હતો. આપણે સીધું જ કહી શકીએ કે દીપ્તિએ wrote પત્ર લખ્યો, a letter એટલે પત્ર, એટલે કે દીપ્તિએ પત્ર લખ્યો and posted it એટલે કે પત્ર, એ પત્રને એને પોસ્ટ કરી દીધો. તો દીપ્તિએ પત્ર લખ્યો અને એને પોસ્ટ કરી દીધો. આ ઈટ કોની વાત કરી છે અહીંયા આપણને? a letter ને આપણે ખબર ન પડે તો a letter લખો તો ચાલે, પણ આપણે એકવાર વાત થઈ ગઈ તો આપણે એને ઈટ લખો તો વધારે શક્ય પડે, સર્વનામ લખવું પડે, કારણ કે આ જે વસ્તુ છે એની જ આપણે વાત કરવામાં આવી છે. એટલે કે આ ઈટ એટલે કે એ પત્ર. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે બે વાક્યો આપ્યા હોય અને કેવી રીતે બે વાક્યોને આપણે કયા સંયોજક આપણે અહીંયા કયા સંયોજક વડે જોડ્યું તો આપણે એન્ડ વડે સંયોજક વડે જોડ્યું. તો એન્ડ એ શું છે? સંયોજક છે, કંજક્શન છે. તો ઓપ્શનની અંદર આપણને ઘણા બધા ઓપ્શન હોય તો અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા ઘણા બધા ઓપ્શન હોય તો આપણે સીધું જ આપણે કરી શકીએ એન્ડ. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા આપણે જોડ્યું તો ખરું એન્ડ વડે, પણ આ શું જોડ્યું છે? આપણે શું જોડ્યું છે? તો દીપ્તિ wrote a letter and posted it. તો બે ક્રિયાઓ જોડી છે. તો દીપ્તિએ લખ્યો અને પોસ્ટ કર્યો. બરાબર? હવે આપણે એનાથી આગળ બીજા વાક્ય પર છીએ. પ્રિયંક is late today. પ્રિયંક આજે મોડો છે. અહીંયા because નતું, આપણે ખાલી મૂક્યું છે, because લખી નાખીએ. આ એટલે તમને ખબર પડે. આખું વાક્ય પહેલા સમજી લઈએ. પ્રિયંક is late today. આજે પ્રિયંક શું છે? લેટ છે, એટલે કે મોડો છે. આજે પ્રિયંક શું છે? મોડો. ગુજરાતી પહેલા બોલવું પડે, ગુજરાતી નહીં સમજો ત્યાં સુધી તમને ખબર નહીં પડે. એટલે થોડું ઘણું આપણે આપણી રીતે એનું ટ્રાન્સલેટ કરવું પડે. તો because કારણ કે, because કારણ કે he may મોડલ ઓક્સિલરીઝ માં આવે જે
પોસિબિલિટી દર્શાવે છે, તો શક્યતા દર્શાવે છે, આવું આવું હોઈ શકે, આવું આવું થઈ શક્યું હોઈ શકે, એનો મતલબ મે પોસિબિલિટી દર્શાવે છે. તો પ્રિયંક ઇઝ લેટ ટુડે, આજે પ્રિયંક મોડો છે, બીકોઝ કારણ કે હી તે મે કદાચ મિસ ધ ટ્રેન, તે કદાચ શું થયો હશે, ટ્રેનને મિસ કરી ગયો હશે, એનો મતલબ કદાચ ટ્રેનને ચૂકી ગયો હશે. તો આપણને આ રીતે વાક્ય હોય કે આ રીતે પ્રિયંક ઇઝ લેટ ટુડે, એક વાક્ય આવું હતું, બીજું વાક્ય શું હતું, હી કૌંસમાં તમારા માટેનો ઉલ્લેખ થાય એટલા માટે લખું છું, પ્રિયંક may miss the train. આવા બે વાક્યો હતા. બે વાક્યો કયા હતા? એક વાક્ય હતું પ્રિયંક ઇઝ લેટ ટુડે, પ્રિયંક આજે મોડો છે. બીજું વાક્ય કયું હતું? he may miss the train. તે કદાચ કીધું છે, મે એટલે ચોક્કસ ના કહી શકાય, આપણે પોસિબિલિટી દર્શાવવાનું છે, આવું આવું હોઈ શકે, ફરજિયાત ના કહી શકાય, એટલે આપણે મે ઉમેર્યું છે અહીંયા. અને કહેવાય આપણે ગ્રામેટિકલ ભાષામાં મોડલ ઓક્ઝિલરીઝ એને કહીએ છીએ ઇન શોર્ટમાં. મોડલ ઓક્ઝિલરીઝ કેન, મે, મસ્ટ, માઇટ, શુડ, વુડ, કુડ, અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે અલગ અલગ મોડલ ઓક્ઝિલરીઝ નો ઉપયોગ થતો હોય છે, અને એને બીજી રીતે કહી શકાય તો હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. તો પ્રિયંક આજે મોડો છે, તે કદાચ બસ ચૂકી ગયો હશે, આવું આપણે કીધું. તો આપણે આમાં શું દેખાય છે? તો આપણને ખબર પડે છે કે પ્રિયંક મોડો છે બીકોઝ કારણ કે he may miss the train, કદાચ તે બસ ચૂકી ગયો હશે. કદાચ આપણને એવું લાગે કે ચલો આપણે આમ નથી કરવું, તો આને ઉલટાવી પણ શકાય. he may miss the train, he may miss the train, so અથવા તો આપણે મૂકીએ therefore, બેમાંથી ગમે તે કંજક્શન મૂકો તો he may miss the train, તે ટ્રેન ચૂકી ગયો હશે કદાચ, તેથી પ્રિયંક is late today, પ્રિયંક આજે શું છે આ મૂકી શકાય, પ્રિયંક is late today, તો પણ કંજક્શન થઈ શકે. તો કારણ અને પરિણામ, જે શબ્દ જે આપણે મૂકવાનો હોય કે ભાઈ વાક્યમાં કારણ દર્શક કારણ પાછળ છે તો વિકલ્પ કો કારણ પરિણામ પાછળ છે તો ત્યારે થશે. તો એનો આપણે ઉપયોગ ક્યારે કરવો એનો આપણે ટોપિક આવશે ત્યારે આપણને ખબર પડશે. તો આ જે આપણે જોડ્યું એને શું કહેવાય? કંજક્શન. આને શું કહેવાય? કંજક્શન. કયા કંજક્શન વડે જોડ્યું? તો ભાઈ અહીંયા બીકોઝ કંજક્શન વડે. આ વાક્યને ઉલટાઈને કર્યું તો આપણે કયું કંજક્શન જોડ્યું? તો સો અથવા તો ધેરફોર કંજક્શન વડે જોડ્યું. તો આ રીતે આપણે વાક્યના ભાવાર્થ પ્રમાણે બીકોઝ આવે અને ભાવાર્થ થોડો બદલાય તો સો અને ધેરફોર પણ થઈ જાય. એટલે જે તમે વાક્ય છે એનું ગુજરાતી કરો ત્યારે તમને ખ્યાલ આવશે કે આમાં બીકોઝ આવી શકે, કે ધેરફોર આવી શકે, એન્ડ આવી શકે, બટ આવી શકે, જે તમારું કંજક્શન છે એ આવતા હોય છે. એ હવે આપણે આમાં આ ટોપિક પછી આમાં જોવું જોઈએ એટલે ખ્યાલ આવશે. Priyank is late today because he may miss the train. તો આનો મતલબ શું થશે ભાઈ? ચોખ્ખો હવે ખબર પડી જશે. પ્રિયંક આજે મોડો છે કારણ કે કયું સંયોજક આપણે જોડ્યું? because એટલે કારણ કે અને કીધું આપણે અને. તો કહેવાનો મતલબ આ કંજક્શન કયું થયું? બીકોઝ. એ શું દર્શાવવા માટે? કારણ દર્શાવવા માટે વપરાય છે. કારણ શું હતું? કદાચ તે ટ્રેન ચૂકી ગયો હશે તો આપણે લખી નાખીએ ટ્રેન. ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને કયું કંજક્શન ક્યારે વપરાય?
હવે આપણે એનાથી આગળ જોઈએ. give me a give me give me either a pen or a pencil. give me imperative sentence કહેવાય. વાક્યના પ્રકાર પણ અલગ અલગ પ્રકારના હોય છે. assertive sentence બરાબર, નેગેટિવ, પોઝિટિવ સેન્ટેન્સ. એટલે assertive ની અંદર આ રીતે આવે, એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, WH ક્વેશ્ચન વાળા વાક્યો આવે. તો આમ અલગ અલગ ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો આ બધા વાક્યોના કેવા કેવા પ્રકારના વાક્યો આવે એ આપણે આવતીકાલના ટોપિકમાં ફરીવાર ચર્ચા કરીશું. પણ આજે આપણે કહી શકીએ કે give me મને આપો. તો આ આજ્ઞાર્થ વાક્ય કહેવાય, કારણ કે વાક્યની શરૂઆત give થી થઈ છે. જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એને આપણે આજ્ઞાર્થ કઈ વાક્ય કહેવાય છે. ગુજરાતીમાં કહીએ તો આજ્ઞાર્થ અને ઇંગ્લિશમાં કહીએ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, જેનો ટોપિક આપણે અલગથી બનાવીશું. તો આપણને ખ્યાલ આવ્યો છે મિત્રો કે ભાઈ give me મને આપો, either એટલે કે કાં તો પેન આપો, or અથવા પેન્સિલ આપો. મારે જરૂર છે તો હું સામેવાળી વ્યક્તિને કહી શકું, મિત્ર હોય તો હું કહી શકું કે ભાઈ અશોક, કાં તો મને તારી પાસે પેન હોય તો પેન આપ, અથવા તો મને પેન્સિલ આપ, બે માંથી જે હોય આપ, મારે ચાલશે. તો કહેવાનો મતલબ તો give me either pen or a pencil. કાં તો મને પેન આપ અથવા તો મને પેન્સિલ આપ. તો કયું કન્જક્શન જોડ્યું આપણે? either or. એક either or નો ઉપયોગ કેવી રીતે થાય? તો બે નામની પહેલા જે બે વસ્તુ ડિફરન્ટ છે, જે બે વસ્તુ કે નામ કે કર્તા કર્મ જે અલગ છે એના પહેલા either આવે, અને જે બે અલગ અલગ છે એની વચ્ચે શું આવે? or. એ આપણે એના ટોપિકમાં, એના ડીપમાં જોઈશું ત્યારે આપણે સમજીશું. તો ભાઈ give me either a pen or a pencil. કાં તો મને તમે પેન આપો અથવા તો મને પેન્સિલ આપો. તો આનો મતલબ થશે either or એટલે કાં તો અથવા, આવો એનો અર્થ થાય છે. neither એટલે બેમાંથી એક પણ નહીં. આવા બીજા ઘણા બધા કન્જક્શન છે જે આપણે ના એક અલગ ટોપિકમાં જોવાના થશે. 1 by 1 5 5 10 10 ના આપણે અલગ અલગ ભાગ પડાવી ને એના બનાવીશું, જેથી કરીને તમને ડીપમાં ચર્ચા ખબર પડે કે કયો કન્જક્શન કેવી કેવી પરિસ્થિતિમાં, અને દરેક કન્જક્શન છે એની સ્થિતિ, એની પરિસ્થિતિને આધીન એનો ભાવાર્થ પણ બદલાતો હોય છે. કન્જક્શન છે એ ઘણીવાર પ્રેપોઝિશન તરીકે પણ આવી શકતું હોય છે અમુક કન્જક્શન. તો આપણે જોઈ શકીએ એટલે કે ખબર પડે આપણને. તો આ રીતે હતા તમારું શું તો કન્જક્શન એટલે કે સંયોજકો. એનો મતલબ શું થાય કે બે શબ્દો કે બે સમાન વાક્યોને બે શબ્દો કે બે સમાન વાક્યોને જોડવા માટે વપરાતા શબ્દને કન્જક્શન કહેવાય છે. તો આપણે અહીંયા એન્ડ કન્જક્શન વડે વાક્ય જોડ્યું, અહીંયા બીકોઝ વડે જોડ્યું. એન્ડ એટલે બે વસ્તુ કે બે કરતા બે ક્રિયાપદ બે કર્મને જોડવા માટે વપરાય છે. બીકોઝ એ કારણ દર્શાવવા માટે વપરાય છે. આઈધર ઓર એ ઓપ્શન આપે છે આપણને કે ભાઈ આ કાં તો આ, એના માટે વપરાય છે. આમ અલગ અલગ કન્જક્શન અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે વપરાતા હોય છે. એવું કોઈ દરેક કન્જક્શનનો મતલબ એક જેવો થતો હોતો નથી. જોડી દેવાથી કોઈ મતલબ સરખો થઈ જતો નથી. પણ કયું કન્જક્શન કઈ પરિસ્થિતિમાં આવે એ આપણે જોવાનું છે, આપણે વિચારવાનું છે. પણ એના માટે આપણે થોડું ઘણું જે પણ કઈ વાક્ય આપ્યું હોય એનું આપણને થોડું ઘણું ગુજરાતી મગજમાં રાખવું પડે. ખ્યાલ આવી ગયો છે મિત્રો? તો આ હતી કન્જક્શનની વાત. આ પાર્ટ ઓફ સ્પીચ નો છેલ્લો પ્રકાર હતો કે આટલા વસ્તુના પ્રકારના આપણે પાર્ટ ઓફ સ્પીચમાં ભાગ પડે છે, અને એ બધાનો ઉપયોગ થાય ત્યારે એક અર્થસભર વાક્ય બને છે. તો કન્જક્શનની અંદર ઘણા બધા કન્જક્શનો છે. ખાલી બોર્ડ ઉપર મેં તમારે ઉલ્લેખ માટે તમારા રોજિંદા જે ઉપયોગમાં થતા હોય એ મેં લખ્યા છે. એના વગર પણ બીજા ઘણા બધા હોય છે, પણ બધા આપણે લખવાની હાલ કોઈ જરૂર છે નહીં, કારણ કે આપણે જ્યારે સમજીશું જેટલા આપણે મહત્વના છે એ આપણે ખાસ પહેલા શીખીશું. આ બધા જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને તમારે વારે ઘડી આ બધાનો ઉપયોગ થતો હોય છે. તો પહેલો છે ધો, બીજું છે અલ્ધો, because, therefore, so, and, but, yet, as, since, when, while, till, until, if, unless, as soon as, either or, neither nor,
આવા જે શબ્દો છે આ બધા તમારા કંજક્શન છે અને આ કંજક્શન વારે ઘડીએ તમારે ઉપયોગ થતા હોય છે ચોપડીમાં તમે જો વાંચતા હશો તો આ બધા શબ્દો તમારે કઈ ને કઈ દ્રષ્ટિએ હવે આ કંજક્શનના ઉપયોગ ઘણીવાર તમારે જવાબ લખવા માટે પણ કામ આવતું હોય છે અને અલગ અલગ જગ્યાએ ભૂલ સુધારણામાં પણ કયું કંજક્શન ખોટું છે કે કયું કંજક્શન મૂકવું એવું પણ આપણને પૂછાતું હોય છે તો આ કંજક્શન હાલ બોર્ડ ઉપર લખ્યા છે એ તમારા રનિંગ એટલે રોજિંદા ઉપયોગમાં આવતા હોય એ કંજક્શન એના વગર પણ બીજા ઘણા બધા છે જે રોજિંદામાં ઉપયોગતા આવતા હોય તેમ છતાં બીજા ઘણા બધા પણ આવતા હોય છે મિત્રો તો ફરીવાર કહી દઈએ દોડ અને અલ્દો જો કે છતાં આવો એનો મતલબ થાય છે બીકોઝ એટલે કારણ દર્શાવવા માટે વપરાય છે એટલે કે કારણ કે એવો એનો મતલબ થાય છે કારણ દર્શાવવા માટે ધેરફોર અને સો એ પરિણામ દર્શાવવા માટે વપરાતો શબ્દ છે એટલે એનો મતલબ થશે તેથી એટલે દો એટલે અને અલ્દો એટલે જો કે છતાં બીકોઝ એટલે કારણ કે ધેરફોર અને સો એટલે તેથી એન્ડ એટલે અને બે કરતા બે ક્રિયા બે કર્મને જોડવા માટે વપરાય છે બીકોઝ કારણ દર્શાવવા માટે વપરાય છે અને સો અને ધેરફોર પરિણામ દર્શાવવા માટે વપરાય છે બટ યટ અને એઝ આ બધા શબ્દો જે આ ત્રણ કીધા છે બટ યટ અને એઝ એ કારણ દર્શક કંજક્શન છે જે ઘણીવાર કારણ સોરી માય મિસ્ટેક ભૂલ થઈ ગઈ કે બટ યટ અને એઝ એ જે ત્રણ છે એ કારણ દર્શક નહીં મિસ્ટેક થઈ ગઈ મારાથી તો બટ યટ અને એઝ જે છે એ વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે કોન્ટ્રાસ્ટ મેં સખત મહેનત કરી પણ હું પાસ ના થયો હવે આપણને સખત મહેનત કરી અને પાસ ના થઈએ એવું હોઈ શકે નહીં પણ શું કીધું છે વિરોધાભાસ થઈ જવાય પણ કહેવાનો મતલબ એક બાજુ તમે પોઝિટિવ વાક્ય બોલો છો અને બીજી બાજુ એનો વિરોધ દર્શાવો છો બરાબર મારા કાકા સખત મહેનત કરે છે પણ તે વધારે કમાઈ શકતા નથી તો સખત વધારે સખત મહેનત કરે છે અને સાથે સાથે બીજું કીધું છે વધારે કમાઈ શકતા હવે આપણને ખબર છે કે સખત મહેનત કરે કમાતું હોય પણ એવું બતાવવાનું છે આપણે વિરોધાભાસ તો બટ યટ અને એઝ આનો મતલબ બટ નો મતલબ થશે એ પણ યટ એટલે પણ એઝ એટલે કારણ આ કારણ દર્શક શબ્દ પણ છે ઘણીવાર કારણ તરીકે પણ આવતો હોય છે તો એઝ એટલે કારણ આ બે શબ્દો વિરોધાભાસ દર્શાવે છે એઝ એટલે કારણ દર્શક શબ્દ છે સિન્સ એટલે પણ કારણ દર્શક શબ્દ છે વેન અને વાઇલ જ્યારે ત્યારે આ બંનેના મતલબ થશે જ્યારે ત્યારે બે ક્રિયાઓ થઈ હોય તો એક ક્રિયા આવું થઈ રહ્યું હતું ત્યારે આવું હું નાનો હતો ત્યારે હું આવું કરતો હતો તે આવું હતું ત્યારે આવું થઈ ગયું હતું તો એનો મતલબ વેન અને વાઇલ નો મતલબ થશે જ્યારે ત્યારે ટીલ અને ટીલ સમયદર્શક શબ્દ છે હું આવું ત્યાં સુધી તમે ક્યાંય જતા નહીં એક હકારમાં આવે એક નકારમાં આવે ઈફ એટલે જો અને તો જો તમે આવું કરશો તો આવું થશે જો તમે આવું નહીં કરો તો આવું નહીં થાય એનો મતલબ ઈફ અને અનલેસ એટલે આનો મતલબ થશે જો અને તો એસ સુને જેવું કે તરત જ જેવો જે આવ્યો કે તરત જ હું ઊભો થઈ ગયો જેવા સાહેબ આયા કે અમે નીકળી ગયા તો એસ સુને એટલે કે જેવું કે તરત જ આઈધર ઓર ઓપ્શન આપવા માટે વપરાય છે નાઈધર નોર પણ ઓપ્શન આપવા માટે વપરાય છે કાં તો હું રમવા જઈશ અથવા તો હું પિક્ચર કાં તો હું ક્રિકેટ રમવા જઈશ અથવા તો હું પિક્ચર જોવા જઈશ હાલ આપણે અહીંયા એ જોયું એ રીતે જેમ આપણે અહીંયા ઓપ્શન આપવામાં આઈધર ઓર અને નાઈધર નોર આનો મતલબ થાય કાં તો અથવા અને આનો મતલબ થશે નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં બરાબર તો દરેક શબ્દનો મતલબ તમને ખબર મિત્રો પડી ગયા હશે આ તમારા રોજિંદા શબ્દો જે રોજિંદા કંજક્શન છે જે તમારે વારે ઘડીએ ઉપયોગ થતા હોય છે તમને ફરીવાર થોડી ઉતાવળ થઈ હોય તો ફરીવાર તમને એક ધીમેથી સમજાવી દઉં તો અલ્દો જો કે છતાં બીકોઝ એટલે કારણ દર્શક શબ્દ કારણ દર્શક સંયોજક છે કારણ દર્શાવવા માટે વપરાય છે એનો મતલબ થશે કારણ કે ધેરફોર એટલે તેથી સો એટલે તેથી એન્ડ એટલે અને બટ યટ એટલે પણ એઝ અને સિન્સ એટલે કારણ દર્શાવવા માટે આપણે એનો મતલબ કારણ થશે ભાવાર્થ પ્રમાણે અલગ અલગ થોડું બોલાતું હોય છે વેન અને વાઇલ જ્યારે ત્યારે ટીલ અને અનટીલ જ્યાં સુધી ત્યાં સુધી ટીલ હકારમાં આવે અનટીલ નો વાક્ય ભાવાર્થ નકાર થશે ઇફ અને અનલેસ જો અને તો આ ઇફ વાળું વાક્ય હકાર હશે અનલેસ વાળું વાક્ય નેગેટિવ માં બોલાશે એઝ સુન એઝ જેવું કે તરત જ મેં તમને ઉદાહરણ આપ્યું કે જેવા સાહેબ આયા અમે ઊભા થઈ ગયા આઈધર ઓર અને નાઈધર નોર આઈધર ઓર એટલે બેમાંથી એક અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં આવા અલગ અલગ એના મતલબ થતા હોય છે તો આ જે પાર્ટ ઓફ સ્પીચ નો ભાઈ મિત્રો સાતમું કંજક્શન હતું એ હતું
સંયોજકો. આના પછી ઘણા બધા ટોપિકો બીજા પાર્ટ ઓફ સ્પીચ ની અંદર નાના મોટા રહી જતા હોય તો એ આપણે હવે જ્યારે આપણે ટેન્સ અને જે આપણે આના પછીનો ટોપિક લેવાના છીએ એની અંદર બધું તમારા વાક્યના ભાવાર્થ પ્રમાણે બધું તમને ખબર પડવા મળશે. એટલે હવે જ્યારે કોઈ પણ વાક્ય તમને આવતું હોય તો એ વાક્યની અંદર તમારે શોધવાનું. ચોપડી હોય કોઈ ગ્રામેટિકલ બુક હોય તેમાં તમારે જાતે પોતાની રીતે જોવાનું વાંચતા વાંચતા કે આને કર્તા કહેવાય, આને ક્રિયાપદ કહેવાય, આને કર્મ કહેવાય, આને પ્રોનાઉન કહેવાય, આને નાઉન કહેવાય, આને વર્બ કહેવાય, આને એડવર્બ કહેવાય, આને પ્રીપોઝિશન કહેવાય, આને એડજેક્ટિવ કહેવાય. આવું આવવું જોઈએ. તો પાર્ટ ઓફ સ્પીચ ની અંદર આપણે ઘણા બધા ટોપિકો મિત્રો જોયા હશે અને 7 ટોપિકો અને 7 ટોપિકોનો ફરી એકવાર તમને હું એકવાર ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે પાર્ટ ઓફ સ્પીચ ના જે ભાગ આપણે જોયા 7 અલગ અલગ એ બધા જ વાક્યની અંદર યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે મુકાયેલા હોય તો અને તો જ વાક્ય અર્થસભર બને છે, નહીં તો વાક્યનો કઈ ભાવાર્થ સચવાતો નથી મિત્રો. એટલે આપણે યાદ રાખવાનું કે ભાઈ નાઉન એટલે નામ, પ્રોનાઉન એટલે સર્વનામ, વર્બ એટલે ક્રિયાપદ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ એટલે વિશેષણ અને પ્રીપોઝિશન એટલે નામયોગી અવયવ અને કન્જંક્શન એટલે સંયોજક. આમ જે પાર્ટ ઓફ સ્પીચ ના અલગ અલગ જે પ્રકારના ભાગ હતા એ આપણે જોયા. બરાબર. તો હવે આ જે આપણે પાર્ટ ઓફ સ્પીચ ના જે આપણે બધા પ્રકાર જોયા એને મિત્રો તમે ખૂબ જ વ્યવસ્થિત ધ્યાનપૂર્વક યાદ રાખી લેજો જેથી કરીને તમે ભૂલી ના જાઓ અને આ ભાગ તમને ખબર હશે તો તમે ગ્રામરને વ્યવસ્થિત રીતે કોઈ પણ વાક્ય અર્થસભર રીતે તમે મિત્રો લખી શકશો. બરાબર. હવે આવતીકાલે આપણે નેક્સ્ટ ટોપિકમાં બીજા અન્ય વાક્યના કેવા કયા પ્રકારના વાક્યો હોય છે એ આપણે જોવાનું છે. તો એ પ્રમાણે એ વાક્યના પ્રકાર જોવા માટે તમને હું અહીંયા વાક્ય રચના લખું ત્યારે તમને હવે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ આ તે બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. નહીં તો આ નેક્સ્ટ ટોપિકમાં તમને ખબર ન પડે. એટલા માટે તમે આ જે પાર્ટ ઓફ સ્પીચના આપણે જે પ્રકાર જોયા એને તમે જરા જોઈ લેજો અને રેફર કરી લેજો. આવતીકાલે બીજા લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો બાય.